દેવળિયા ગામના ઝાપામાં ફાગણ વદ એકમને પ્રભાતે ધૂળેટી રમાઈ રહી છે. વચ્ચે દરબાર મંદોદર ખાનનો 8 વર્ષનો દીકરો અને કોરેમોર ગામ આખાના હેડીના જુવાનો છે. આગલે દિવસે ઉતાણીનું પરબ હતું એટલે લીલા, પીળા અને કેસરિયા રંગમાં સહુ ગરકાવ હતા. તમામને અંગે પચરંગી છાંટણા દીપતા હતા. પણ આજ તો પડવો એટલે ઘેરૈયા માજા છાંટી ગયા છે. ગાંડાતુર બનીને ગારો, માટી, છાણ વગેરે જેવી ગંદી વસ્તુઓ એકબીજાને રોળવામાં ગુલતાન છે. ધૂળેટીનું તો પરબ મૂળ ગાંડું, અને એમાંય ગામડાની ધૂળેટી કાળો કોપ. એલા ભાઈઓ, કોક ઉજળે લુગડે મહેમાન આવ્યો લાગે છે. એક ઘેરૈયાએ પાદરમાં નજર નાખીને ચસ્કો કર્યો. ત્યાં તો સહુ ઘેરૈયાની મીટ મહેમાન પર મંડાઈ. એલા એ મહેમાનને કોઈ છાંટસોમાં બીજાએ મર્મમાં કહ્યું, અરે મહેમાનને કંઈ રોળ્યા વગર રહેવાય? મહેમાન ક્યાંથી હાથ આવે? સાચું સાચું, મહેમાનને રોળો, ગોઠ્ય માળો રોળો. એવા રેડિયો ઉઠ્યા અને ઘેરૈયાએ મુસાફર સામે દોટ દીધી. ધોળું બાસકા જેવું પાસાબંધી કેડિયું, પગને કાંઠે 3 ડોરણાવાળી પગતી ચોરણી, ઉપર બગસરાની ગરેડી, કોરની પછેડીની ભેટ અને બગલમાં દબાવેલી એક ફાટેલ તૂટેલ મ્યાનવાળી તરવાર, કેડે કોઈક કાળાતરની જૂની કટારી. એવો દાઢી મૂછના કાતરવાળો મહેમાન ચાલ્યો આવે છે. વસંત ઋતુમાં વનવગડે આંબાના મોરમાંથી વછૂટતી ફોરમાં લેતો કેસુડાના ફૂલની ચૂંદડી જેને વનરાઈને ઓઢી લીધી હોય એવા શણગાર જોતો. છતાં પોતાના તો હુતાશણીનો જરાય ઉલ્લાસ નથી. એવા એ આદમીએ જે ઘડીએ ઘેરૈયાની લગોભગ આવ્યો તેવી જ ચીસ પાટી ઉઠ્યો કે મને રોળસોમાં, ભલા થઈને મને છાંટસોમાં તમારે પગે લાગું. પરોણે ના પાડી તેમ છતાંય તે ઘેરૈયાએ ઉલટાની વધુ ચાનક ચડી. બમણા ત્રમણા અને ભરાઈને સહુ બોકાસા પાડવા લાગ્યા. હા, ખબરદાર, મહેમાનને ઓળખાય જ નહીં એવા વહારા ચીતરી મેલો. લાવો મસ્તને ગારો. જોતામાં તો ધૂળ ઉડવા માંડી. ઘેરૈયાએ એક સામટી ઝપટ કરી. મહેમાન તો જાળવી જાઓ કરતો પાછો હટવા લાગ્યો. પણ જુવાનો આંબુ થઈ રહ્યા એટલે ગાડા ટોળાને પોતાનાથી છેટું રાખવા મહેમાને પોતાની તરવાર કાંખમાં દબાવી દીધી. તે એમને એમ મ્યાન સોંતી આડી વીંઝવા માંડી. ઘેરૈયા ચસકા કરતા ઉપર પડવા જાય, પોતે 2 કદમો પાછો હટતો જાય ને રહેવા દ્યો કરતો જાય. ધૂળની ડમરી ઉડે છે એટલે પોતે કાંઈ જોઈ શકતો નથી. એ રેડિયા મરણ, એ ચસકા, એ કાલાવાલા, એ તરવારના ઝાવા, એ ધૂળની આંધીઓ, કોઈ અનોખો જ મામલો જામી પડ્યો. એમાં અચાનક ધબ થઈને કોઈક પડ્યું. અરે ગજબ થયો, કુંવર પડ્યા, કુંવરને વાગ્યું, કુંવર જોખમાણા એવી બૂમ પડી. મહેમાને કુંવરની તરવાર મારી. પકડજો, ઝાલજો એવી બીજી ચીસ પડી. મુસાફર ચોંક્યો, એ ભાન ભૂલી ગયો અને ભાગ્યો. ઊભી વાટે સીમાડે હડી કાઢી. શું થયું એ જોવા કે પૂછવાની વેળા ન રહી. પાછું વળીને નજર નાખવાની પણ હામ નહોતી. પોતાના હાથમાં તરવાર પકડી છે, એની સી દશા થઈ છે તે નીરખવાનું પણ ભાન નથી. ગાંડો માણસ કોઈ ખૂની જાણે એમ દોડ્યો જાય છે. અહીં ઝાપામાં તો કેર થઈ ગયો છે. મંદોદર ખાન દરબારના 9 વર્ષના કુંવરને બરાબર ગળાની ભૂંગળી ઉપર તલવારનો વાઢ પડ્યો છે. લોહીનું ખાબોચિયું ભરાઈ ગયું અને ઘડી બે ઘડીમાં તો એની નાડ રજા લેશે એવું થઈ ગયું. પણ આ થયું શું? થયું એમ કે ઘેરૈયાથી બચવા માટે, બધાને પોતાનાથી છેટા રાખવા માટે મહેમાન જે મ્યાન સોંતી તરવાર આડી વીંચતો હતો તેનું મ્યાન વેગતળીએ એ ધૂળની આંધીમાં કોઈ જાણે ક્યારે નીકળી પડ્યું, કોઈને ખબર નહીં. અને તરવારની પીછી અકસ્માત કુંવરના જ ગળામાં ભૂંગળી પર લબરોક લેતી ગઈ. કુંવર એક તો કોમળી વયનો, વળી નસીબદારનું બચ્ચું એટલે તો બગીચાનું ફૂલ. તરત જ એના પ્રાણ નીકળી ગયા. પલકમાં તો માણસો ડેલીએ દોડ્યા. કાવા કસુંબાના આખો ડાયરો ઘેઘૂર છે. દરબાર મંદોદર ખાન જાતના હતા એ તે મોલે સલામ, પણ અસલ તો રાઠોડ રજપૂતની ઓલાદ. એક જ ગામડાનો ધણી, વાટકીનું શિરામણ કહેવાય. પણ પેટ બહુ મોટું એટલે ફૂલની સુવાસ પામીને જેમ ભમરા વીંટાય
તેમ કારીગરો, નટવાઓ, કવિઓ, ગાવણા બજાવણા કરનારા તમામ મોટી આશાએ આજ વર્ષ દિવસના ઉજળા પરબ ઉપર દેવળિયાની ડેલીએ સમાતા નથી. ત્યાં રંગમાં ભંગ પડ્યો. હરાડ કુંવરને કોઈએ માર્યો. અરે કોણે? કોક મુસાફરે. ખોટી વાત. આજ કોનો દી ફર્યો છે? અરે બાપુ, આ મારીને જાય ઊભે માર્ગે ઉઘાડી તરવારે. આ લાવો મારી ઘોડી. ₹2000ની રોજડી ઘોડી હાથીના કુંભાથળ સાથે જાતી ડાબા માંડે તેવી ભાગતા હરણાની સાથે ભેટા કરનારી એને ફક્ત ચોકડા ભર મંદોદર ખાનને રાગમાં લીધી. સાથળ હેઠે તલવાર દબાવી અને રોજડીની ડચકારી જાણે તીર છૂટ્યું. જમ જમ જમ. આંખમાં 3 પલકારા ભેળી તો ઘોડી સીમાડે પહોંચી. સમથળ ધરતીમાં સામે જુએ તો એક આદમી ભાગતો ભાળ્યો. હાથમાં ઉગાડી તલવાર પ્યાલા જેવી ચકચકે છે. સમજી લીધું કે એ જ ખૂની છે. મંદોદર ખાને ઘોડીને ચાંપી. મહેમાન દોડ્યો જાય છે ત્યાં ડાબા સંભળાણા. થંભી ગયો. પાછો ફરીને જોતાની વાર જ જાણી લીધું કે પોતાનો કાળ આવી પહોંચ્યો. હવે પોતે પગપાળો તો ભાગીને કેટલેક જશે. એમાંય મરવું તો છે જ. માટે હવે ચિત્રા શીત ફાડવા ઊભો રહ્યો. બોલીને તો કારણે અટકાવાય એવું રહ્યું નથી. ખુલાસો કરવાનો વખત રહ્યો નથી. એટલે સામા ઊભા રહીને મુસાફરે પોતાની તરવાર પોતાને જ ગળે માંડી. અસવારે સમસ્યાને સમજી ગયો. જાણ્યું કે કોઈ ત્રાગડું વરણ લાગે છે અને હું આગળ વધીશ એ તલવાર ગળામાં પોરવીને મારે સીમાડે લોહી છાંટશે. એમ સમજી એણે રોજડીને થંભાવી આગેથી પૂછ્યું, કોણ છો? ચારણ. શા માટે આવ્યો તો? કાળનો બોલાવ્યો. ભેંસ્યું વધી મરી તૂટી. છોકરું છાસ રાબ વગર રોવે નહોતો આવતો. પણ ચારણીએ ધક્કો લ્યો. મંદોદર ખારની વાસના માથે અવાજ તૂટક તૂટક નીકળે છે. કુંવરને તે માર્યો? ઈશ્વર જાણે. ચારણે આપસામો હાથ કર્યા. મને ખબર નથી. હું તો એટલું જ જાણું છું કે મારે ડેલીએ આવવું હતું. ચિત્રા પહેર્યા હશે તો ભૂંડો દેખાઈશ એમ માનીને ભેળા લુગડાની એક કોરી જોડી હતી તે ગામ બહાર બદલાવી. ઘેરૈયા મને રોડવા આવ્યા એ મેં એમાંથી ઉગરવા મ્યાનમાં બીડેલી તરવાર વીંજી. મ્યાન ક્યારે નીકળી ગયું તેની મને એ ધૂળિયાની આંધીમાં ખબર નથી રહી. આટલી વાત થાય ત્યાં તો પછવાડે ગોકીરા સંભળાયા. કાળી ચીસો પડતું આખું ગામ હલકીને ચાલ્યું આવે છે. કોઈના હાથમાં તરવારો તો કોઈના હાથમાં સાંભેલા. દ્યો 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 એવો દેકારો બોલતો આવે છે. ભાળતા જ ચારણ ફાળ ખાધી. મંદોદર ખાનને રોજડીને માથેથી રાગ છોડી પોતાની તરવાર આઘેરી ફગાવી દીધી અને પછી સાદ કર્યો. ગઠવા અહીં આવ. આ લે. શું? આ મારી ઘોડી આપું છું. ચડીને ભાગવા માંડ. શું બોલો છો? ગઢવા, વાત કરવાની વેળા નથી. જોયું? આ ગામ હલક્યું છે અને તે એના કુંવરને મારી નાખ્યો છે. આવ્યા ભેળા ક્યાંની ક્યાં રાય રાય જેવા કટકા કરી નાખશે તારા. અરે પણ ભાઈ તમે, હું મારી ઓળખાણ અટાણે નહીં, પછી અટાણે તો ભાગી નીકળ, નકર તારા છોકરા રજળી પડશે અને ગામ લોકો તમા રોક્યા રહેશે નહીં. અરે નામ ખુદાનું કહીને મંદોદર ખાન દોડ્યો. ચારણને બાવડે ઝાલીને રોજડી પર બેસાડ્યો. ચોકડું હાથમાં આપીને વાંસેથી રોજડીને ડચકારી. પૂંછનો ઝૂંડો માથે કરતી ઘોડી ગઈ. જોત જોતામાં તો અલોપ થઈ ગયો. મંદોદર ખાન અડવાણા પગે પાછા ચાલ્યા આવે છે. રાગમાં રોજડી નથી, કાખમાં તલવાર નથી. ગામ લોકોએ દોડીને પૂછ્યું, કાં બાપુ? માળો લોટકો આદમી મને જીવતા ન દીધો ને તરવારને ઘોડી બેઉ લઈ ગયો. અરે રાખો રાખો બાપુ, વસ્તીએ ખીજાઈને કહ્યું. ફણીધરને માથેથી મણી લઈ જાય તો જ મંદોદર ખાનની રાગમાંથી રોજડી લેવાય. ઠાલા મૂરખ શું બનાવો છો અમને? 7 ખોટનો એક દીકરો, એના માર ઉલટો ભગાવ્યો તમે. લ્યો હવે જતી કરો. દરબારે શાંતિથી જવાબ વાળ્યો. જાતિ શું કરે? એને પાતાળમાંથી પણ ગોતી કાઢીશું. ભાઈ મંદોદર ખાન બોલ્યા. તમે તે કાંઈ દીવાન થયા છો? એણે શું મારા દીકરાને જાણીબૂજીને માર્યો તો? એને ઘેર એવા કેટલા દીકરા ભૂખે મરે છે જાણો છો? કોળ ભર્યો એ મારે ઉંબરે આવ્યો અને દેવગતિએ દીકરો માર્યો. એ તો ખુદા તાલાની મરજી. આપણા કિસ્મતમાં નહીં હોય એટલે ખડી ગયો.
પણ એટલા સારું હું આજ ઉજળે દિવસે મારા સીમાડા માથે સામી હત્યા વહોરું. હાલો બેટાની મૈયત કાઢીએ. હસ્તે મુખે બાપે દીકરાને દફનાવ્યો. આ વાર્તાના લેખક ઝવેરચંદ મેઘાણી છે અને આ માહિતી સૌરાષ્ટ્રની રસધારમાંથી લેવામાં આવી છે. જો તમને આ વિડીયો ગમે હોય તો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ આપણું સાહિત્ય. અને બાકી મળીશું અમારે ચેનલમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત દોસ્તો.